જય શ્રી ગણેશ. હું છું ડૉક્ટર રાજેન્દ્ર રાજ્યગુરુ જ્યોતિષાચાર્ય ને આપની સમક્ષ ઉપસ્થિત થયો છું 2026ની મકર સંક્રાંતિની વાત લઈને. તો ચાલો જોઈએ. 14 જાન્યુઆરી 2026 અને બુધવાર મકર સંક્રાંતિ વિશેની વાત જોઈએ તો આપણે આ વર્ષે મકર સંક્રાંતિનું વાહન વાઘ છે, ઉપવાહન અશ્વ એટલે કે ઘોડો છે અને મકર સંક્રાંતિએ પીળા વસ્ત્રો ધારણ કરેલા છે. હાથમાં ગદા આયુધ ધારણ કરેલું છે. કપાળની અંદર કેસરનું તિલક કરેલું છે. ઉંમરમાં એક કુમારી છે અને એની સ્થિતિ બેઠેલી છે. જુઈનું પુષ્પ ધારણ કરેલ છે અને દૂધપાકનું ભક્ષણ એટલે કે દૂધપાક ખાય છે. સર્પની જાતિ છે. આભૂષણની અંદર એને મોતી ધારણ કરેલું છે. વારનું નામ મંદાકિની છે. આ રીતે એ પૂર્વમાંથી આવી પશ્ચિમમાં જાય છે અને મકર સંક્રાંતિનું મુખ દક્ષિણ તરફ અને દ્રષ્ટિ વાયવ્ય તરફની છે. સંક્રાંતિનું ફળની વાત જોઈએ તો સામાન્યપણે જે વ્યક્તિ વસ્તુ સાથે સંબંધ ધરાવતું હોય એ વસ્તુ મોંઘી થાય છે, એને ત્રાસ એટલે કે પીડા અનુભવે છે. એ પ્રમાણે જોઈએ તો વાઘ છે, અશ્વ છે અને પીળા રંગની ધાતુઓ એટલે સોનું, ચાંદી, કઠોળ વગેરે મોંઘા થાય અને ગદા જેવા હથિયાર ધારણ કરેલા છે એટલે દેશ અને દુનિયામાં યુદ્ધની પરિસ્થિતિઓ પેદા થાય તેવા સંકેતો આ વર્ષની મકર સંક્રાંતિના જોતા લાગી રહેલ છે. તો આની અંદર આપણે 12 રાશિને શું દાન પુણ્ય કરવું અને એનું મકર સંક્રાંતિનું ફળ કેવું રહેશે એ આપણે જોઈએ આગળની રાશિથી.